પ્રહલાદને હિરણ્યકશ્યપુએ અનેક જગ્યાએ મારવાના પ્રયત્નો કર્યા. આપણે જેને જેવી દ્રષ્ટિથી જોતા હોઈએ છે ને, કદાચ એવા નથી પણ હોતા. આપણી દ્રષ્ટિ ખરાબ હોય છે તો એનો અર્થ એવો નથી કે દુનિયા પણ ખરાબ છે. દુનિયા તો સારી છે. દુનિયાને સુધારવા કરતા તારી નજરને સુધારી. દુનિયાને સુધારવાની જરૂર નથી. અને તમે ભગવાનના મંદિરમાં આવીને તમે ભજન ન કરો તો કાંઈ નહીં. પણ મારે હોલિકાની તમને વાત કરવી છે. પ્રહલાદને ગોદમાં બેસાડે અને ચિતાને આગ લગાડે અને હોલિકા પોતે બળી જાય. ભાગવતની કથા બરાબર છે કે હોલિકા બળી ગઈ. હવે હોલિકા બળે ક્યાંથી? એની પાસે તો ચુંદડી હતી. વાસભાઈ મેં તમને ચર્ચા કરી હતી કદાચ. હોલિકા બળે ક્યાંથી? એની પાસે તો અમર એક વરદાનની ચુંદડી હતી સ્વામી, કે એ પોતે ચુંદડી ઓઢીને બેસે એટલે પછી એને અગ્નિ બાળી ન શકે. તો છતાં પ્રહલાદ કેમ બચી ગયો અને હોલિકા બળી ગઈ? કઈ કઈને જો મંત્રાનો સ્પર્શ થાય અને કઈ કઈ જેવી કઈ કઈની જો બુદ્ધિ બગડી જાય તો તમને નથી લાગતું કે હોલિકા જેવી રાક્ષસને પ્રહલાદ જેવા વૈષ્ણવનો સ્પર્શ થાય તો હોલિકાની બુદ્ધિ સુધરી ગઈ નથી લાગતું? ત્યારે સુધરી ગઈ હોય. અને કદાચ બન્યું પણ એવું હોય. ભાગવતની કથા તો એમ કહે છે કે હોલિકા જો કોઈનું સારું કરવા ઈચ્છે, કોઈની સલામતી કરવા, કોઈની રક્ષા કરવા માટે એનો જો ઉપયોગ કરે તો ચુંદડી એને કામ કરે, નહીં તો એને બાળી દે. કદાચ હશે, પણ મારું મંતવ્ય એવું છે કે પ્રહલાદ જેવા વૈષ્ણવને પોતાની ગોદમાં લીધો અને પ્રહલાદ જેવો ભગવાનનો પરમ ભક્ત જ્યારે એ હોલિકાના શરીરને સ્પર્શ કરે તો કદાચ વૈષ્ણવનો સંગ થયાથી હોલિકાની બુદ્ધિ સુધરી ગઈ હોય અને એને અંતમાં વિચાર આવી ગયો હોય કે મારે હવે અહીંયા રહેવી શું કરવું? હું તો કોઈકનું ખરાબ જ કરું છું. જે બીજાના જીવનને સુધારે એને મારવો એના કરતા લાવને એને બચાવી લઉં. એટલે પોતાના માથેથી કદાચ ચુંદડી ઓઢાડી કાઢી અને પ્રહલાદને ઓઢાડી હોય. આવું પણ બની શકે. બની શકે, સંભવ છે આ દુનિયા. જો કીડામાંથી મૈત્રી બની જવાતું હોય તો માણસ જ હતો. કેમ ન સુધરે? તો પેલો ચોર અડધી રાતે બાબાના આશ્રમમાં કુટિયામાં આવ્યો. બાબા તો સુતા છે એક પડખે. અને પેલો ચોર ને બીજું કઈ મળ્યું ને એટલે થયું કે બાબાના વાસણ છે ને ઈ ભરતો જાવ. એટલે એને એક આમ ચાદર પાથરી એક પછી એક વાસણ માંડ્યો ભરવા. હવે વાસણ બે અડે એટલે અથડાય એટલે અવાજ આવવાનો સ્વાભાવિક છે. વાસણનો અવાજ આવ્યો ને બાબા પડખું ફેર્યા, કોણ? હવે ચોર પછી ઉભો રહી ખરો. ફટાફટ ચોર ભાગવા માંડ્યો. બાબા જાગી ગયા, કોઈ ચોરી કરવા. આમ જોવે છે તો આમ પેલા વાસણની પોટલી પડી રહી અને ચોર ભાગ્યો. તો હરિબાબા પેલી પોટલી ઉપાડી અને પાછળ દોડ્યા. એ ભાઈ, એ ભગવાન ઉભા રહ્યો. ઉભા રહે. આગળ ચોર ને પાછળ પવરી બાબા જાય. દોડતા જાય. અંતે થયું એવું કે ચોર હાફી ગયો, થાકી ગયો, પડી ગયો ધરતી પર. બાબા આવીને ઉભા રહ્યા. આવતાની સાથે બાબાએ અતિ નમ્રતાપૂર્વક કહ્યું, બાબા, હે ભગવાન, હે મારા નાથ, હે નારાયણ, હે પ્રભુ, મને માફ કરજો હો, મેં તમને આટલા દોડાવ્યા. આ સાધુ છે. મને માફ કરજો, મેં તમને આટલા દોડાવ્યા, મેં તમને આટલો પરિશ્રમ આપ્યો, મેં તમને કષ્ટ આપ્યો. તમે ડરો નહીં, હું તમને કઈ મારવા કે પકડવા નથી આવ્યો, પણ આ વાસણ તમે ભૂલી ગયા નહીં, તમને દેવા માટે આવ્યો. આ લઈ લ્યો. આ સાધુને શું કરવા છે વાસણને? ઓલા ચોરને ભવરી બાબા પગે લાગે છે. ચોરની આંખમાં આંસુ આવી ગયા. આવા મહાપુરુષો આ દુનિયામાં પડ્યા છે. ચોર ત્યાંથી નીકળી જાય છે. બાબા પોતાના આશ્રમમાં આવે છે. પેલા
મોટી મોટી જટા અને વૃદ્ધવાળા બાબાએ સ્વામી વિવેકાનંદને કહ્યું, ભાગી ગયો ને. બાબા પોતાના આશ્રમમાં ગયા. ચોરનું આખું જીવન પરિવર્તિત કરી દીધું એને. આ વાત સાંભળીને સ્વામી વિવેકાનંદે કહ્યું, અરે બાબા, બહુ સરસ થયું. આ વાત મેં કોઈ દી સાંભળી નહોતી. મેં બાબાની ઘણી વાતો સાંભળી છે, પણ આ વાત નહોતી સાંભળી. તમે ક્યાં સાંભળી? અને ત્યારે વધારેલી જટા અને વધારેલી દાઢીવાળા એ બાબાએ આંખમાંથી અશ્રુની ધારા સાથે એટલું કહ્યું, ભાઈ, મેં સાંભળ્યું નથી, મેં તો અનુભવ્યું છે. જે ચોર હતો ને, હું પોતે છું. હું ચોર પોતે છું બાબા. હું ચોર પોતે છું. ચોરમાંથી સાધુ બનાવી દેવાની તાકાત સાહેબ મહાપુરુષોમાં સમાયેલી છે. એટલા માટે કહું છું, કોઈ ગુરુનું શરણ સેવજો બધા. કોઈ ગુરુનું ચરણારવિંદ લેજો. ક્યારેય જેનો પરાજય ન થાય એ હનુમાન છે. જે અજેય યોદ્ધા છે એ મહાવીર છે. બીજાને જીતે એ વીર કહેવાય. યાદ રાખજો, બીજાને જીતે એને વીર કહેવાય, પણ પોતાની જાતને જીતી લે એને મહાવીર કહેવાય છે. હનુમાનજીએ પોતાની જાતને જીતી છે. આટલું બધું આમ બળ, ઐશ્વર્ય. માં ભગવતી જાનકી કહ્યું કે અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા. ચાલ હે હનુમાન, હું તને અષ્ટસિદ્ધિ ને નવ નિધિ આપું છું. અણીમાં, મહીમાં, લઘીમાં હું તને આપી દઉં. એનો પણ લેશ માત્ર અહંકાર જેને ન આવ્યો. પોતાની જાતને જીતી રાખી. એટલે મેં ગઈકાલે કહ્યું હતું, હનુમાનજી લંકામાં જાય અને પાછા પણ આવી શકે એનું એકમાત્ર કારણ છે હનુમાનજી નિર્મોહી છે. લંકા એ સોનું છે ને સોનું માયા છે. માયા પણ હનુમાનને સ્પર્શ ન કરી શકે, કારણ કે નિસ્પૃહી નિર્મોહી છે. બીજું કારણ એ મહાવીર, પોતાની જાતને જીતે મહાવીર છે. ચીનના પ્રસિદ્ધ ચિંતક લાઓ ત્સે એક વાક્ય કહ્યું છે, બીજા પરનું આધિપત્ય એ તાકાત છે. બીજા ઉપરનું આધિપત્ય એ તાકાત છે, પણ સ્વયં પરનું આધિપત્ય એ બળ છે. તમારી તાકાતથી તમને કોઈને બેસાડી શકો, પણ જ્યારે તમે તમારી જાતને પોતાને બેસાડો ને, ત્યારે તાકાત નથી, તમારું બળ છે. હું મારી જાતને પણ બેસાડી શકું. આ દુનિયામાં બધાને બેસાડી શકે, આપણે પોતાની જાતને ન બેસાડી શકીએ. તાકાત ઓછી હોય તો ભલે હોય, બળ વધારે જોવાલા. એટલે મેં ગઈકાલે કહ્યું, બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરમ કલેશ વિકાર. બળ મળે પોતાની જાતને બેસાડવાનું. બીજાને જીતવા બહુ સહેલા છે, પોતાની જાતને જીતવી બહુ અઘરી છે. અને એમાં પણ આ મનને જીતવું અતિ દુર્લભ છે, બહુ દુર્લભ છે. અત્યંત દુર્લભ મનને જીતવું છે. અને આપણું મન બધું કેવું છે ખબર? ઘઉંની ડુંડી જેવું, બાબરા ભૂત જેવું. જેમ ના પાડો એમ વધારે કરે. આ બધા ખેડૂત છો એટલે ખબર હશે કે પેલી ઘઉંની ડુંડી આમ કપડામાં ચડે ને પછી જેટલી વાર આમ ખંખેરો ને એટલી ઊંચી ચડે. એમાં મન એવું છે, જેમ તમે એને માયામાંથી બહાર લઈ જાવ ને તેમ તેમ માયામાં વધારે ઘેરાય. અને માયામાં ઘેરાય છે એનું કારણ એ છે, આ માયા બહુ પ્રબળ છે. માયા બહુ પ્રબળ છે. અને માયા પ્રબળ છે શું કામ? એને કોઈ સામાન્ય ચિત્રકાર ચિત્ર દોરે અને કોઈ શ્રેષ્ઠ ચિત્રકાર ચિત્ર દોરે તો શ્રેષ્ઠ જે ચિત્રકાર છે એનું ચિત્ર સારામાં સારું બને. દરેક બાબતમાં જે પોતે માસ્ટર છે એ વ્યક્તિ જ્યારે પોતાનું કાર્ય પ્રસન્ન કરે, જ્યારે પ્રસિદ્ધ કરે કાર્ય,
એ કાર્ય સારું જ હોય. તો મારે તમને એટલું જ કહેવું છે, આ માયા પ્રબળ એટલા માટે છે કે માયા સ્વયં પરમાત્માએ રચી છે અને પરમાત્માનું રચેલું પ્રબળ જ હોય વાલા, એ તમને ન છોડી શકે. માયા પ્રબળ છે. પોતાની જાતને જીતવાનો એ બહુ બહુ અઘરું છે. બીજાને જીતવા માટે તમે અન્યની મદદ લઈ શકો, પણ પોતાની જાતને જીતવા માટે તમારે સંઘર્ષ જ કરવો રહ્યો. પોતાની જાતને જીતવી હોય તો સંઘર્ષ કરો. સંઘર્ષ વગર તમે પોતાની જાતને પણ ન જીતી શકો. સૌથી અગત્યની વાત કહું, બીજા ઉપર તમે જ્યારે કોઈ તમે આમ વિજય મેળવો ને, એ હંગામી છે, કાયમી નથી. ભાગવતના 10મા સ્કંદમાં જરાસંધે પહેલી વાર જ્યારે ચઢાઈ કરી મથુરા ઉપર, ત્યારે ભગવાન કૃષ્ણએ એની સૈન્યને હણ્યું, જરાસંધને જવા દીધો. એ જીત હંગામી હતી, કારણ જરાસંધ બીજી વખત આવ્યો. બીજાના ઉપર તમે જીત મેળવો એ હંગામી છે, કારણ કે ગમે ત્યારે એ બળવો પોકારી શકે. પણ જ્યારે તમે પોતાના ઉપર જ્યારે તમે વિજય મેળવો ને, એ શાશ્વત છે. એ શાંતિ સિવાય બીજું કશું તમને ના આપી શકે. પોતાની જાતમાંથી જ્યારે કોઈ વિજય મેળવે, માટે બીજાને જીતવાના પ્રયત્નો કરવા કરતા પોતાની જાતને જીતો. પણ આપણે તો આ દુનિયાને જીતવાના પ્રયત્નો કર્યા, કોઈ દી આ જગતને જીતવાના પ્રયત્નો કર્યા, કોઈ દી જગદીશ્વરને જીતવાના પ્રયત્નો ન કર્યા. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. એકને તમે સાધી લો, એકને માત્ર સાધી લો, પવિત્ર બનો. પવિત્રનો એક અર્થ સ્વામી મેં ગઈકાલે કર્યો હતો. પવિત્રનો એક અર્થ છે પોતાના સ્વામીને વફાદાર રહેવું. આપણે કહીએ છીએ ને, આ માણસ બહુ પવિત્ર છે, કારણ એ વફાદાર છે. કહીએ છે અમારે આ સાધુ બહુ પવિત્ર છે, બહુ સંત પવિત્ર છે, કારણ એ એના સ્વામીને વફાદાર છે, કે જેટલી આજ્ઞા મારા સ્વામીએ કરી છે એનું હું પાલન ને પોષણ કરીશ. પાલન પણ કરવું અને અન્યમાં પોષણ પણ કરવું. પોતાની જાતને જીતે મહાવીર છે. પણ આપણે તો આપણી જાતને ક્યાંથી જીતી શકીએ? કેટલા જગ્યાએ પડ્યા આપણે, કેટલા ફસાયેલા છે. મહાવીર કોણ? બુદ્ધિરૂપી હાથીના આ સારથીના હાથમાં, બુદ્ધિરૂપી સારથીના હાથમાં મનની લગામ દ્વારા ઇન્દ્રિયો રૂપી ઘોડાને અધ્યાત્મના પથ ઉપર કુશળતાપૂર્વક દોડાવે ને, એ આ જગતનો સાચો મહાવીર છે. અધ્યાત્મના પથ ઉપર જે પોતાની ઇન્દ્રિયોને દોડાવે. નકર આપણી ઇન્દ્રિયો તો ક્યાંની ક્યાંય દોડે છે. રસ, રૂપ, ગંધ, સ્પર્શ અને શબ્દ, આ 5 ઇન્દ્રિયો જેની એક ઇન્દ્રિય પોતાના કાબુમાં ન હોય ને, એને શાંતિ નથી મળતી. તો 5 જેના હાથમાં નથી રહેતી એનું શું થાય? એટલે સ્વામી ભગવાન શંકરાચાર્ય પોતાના વિવેક ચૂડામણીમાં અત્યંત સુભાષિત સારું લખ્યું છે. આ 5 વ્યક્તિઓ એટલે કે હરણ, હાથી, પતંગિયું, માછલું અને ભમરો, આ 5 એક ઇન્દ્રિયો છે. રસ, રૂપ, ગંધ, સ્પર્શ અને શબ્દ. એકની અંદર એક જ માત્ર લક્ષણ, છતાં પણ જો એ મૃત્યુ પાસે દોડીને જતું હોય તો આપણે તો 5 ને પકડીને બેઠા છે. પેલો બતાવ્યો કુરંગ. કુરંગ એટલે હરણ. હરણ છે એ સંગીતનું રસિક હોય છે. શિકારી જ્યારે જંગલમાં જાય ને, ત્યારે આમ એને હરણ ન મળે ને, પછી બીનના સુરો વગાડે. અને બીનના સુરોને સાંભળી અને સંગીતનું પ્યાસી જીવડું હરણ
ગમે ત્યાં હોય ત્યાંથી દોડતું દોડતું એ જ્યાં દિશામાંથી અવાજ આવે છે એ દિશામાં દોડતું આવે. એને ખબર નથી કે હું અહીંયા સંગીત સાંભળવાના બહાને જાઉં છું ને મને મળશે મૃત્યુ. અને અંતે હરણ સંગીતનું પ્યાસું શિકારીનો લાગ જોઈને એને મારી દે છે. સુરો જ્યાં બિનના સુણી હરણ તું દોડતો ન જા, કારણ વિંધાવી બાણ ના કરતા મજા છે દૂર રહેવા. વિંધાવી બાણ ના કરતા મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે જા જા મજા છે દૂર રહેવા. સમીપ સંતાપ છે જા જા અને મજા છે દૂર રહેવામાં. બહુ નજીકમાંય મજા નથી અને બહુ દૂરમાંય મજા નથી. તમને બહુ આગળ બેહવાનો શોખ થાય, હવે તમે અહીંયા વ્યાસપીઠની હવા બે જાવ તો ન તમે મને દેખાવ કે ન હું તમને દેખાવ, પછી સંતાપ થાય. ને કદાચ થોડાક આગળ બેઠા તો સારું. અને બહુ આમ દૂર રહ્યો તોય સંતાપ જાગે, કઈ દેખાતું નથી. એટલે બહુ દૂર રહેવામાં પણ મજા નથી અને બહુ સમીપ આવવામાં, બસ મધ્યમ રહેવામાં મજા છે વાલા. ન ઉપર ઊંચી જવામાં આકાશમાં મજા છે, ન પાતાળમાં મજા છે. ધરતી ઉપર પગ રાખીને હાલવા મજા છે. અમુક ને થોડુંક વધે ને તો પગ આમ અડે નહીં. હા, બે તું ચારે. પેલું હરણ સંગીતનું પ્યાસું એ મૃત્યુ પામે લોભમાં. મારો મૂળ કહેવાનો ભાવ છે કે આમ હરણે સંગીત સાંભળ્યું અને લોભમાં ગયો અને મૃત્યુ પામ્યો. જિંદગીમાં લોભ તો કોઈ દી ન કરો, બધું જ કરજો. મેં હંમેશા કથામાં કહ્યું છે સ્વામી કે તમે જિંદગીમાં કરકસર કરજો પણ મહેરબાની કરીને લોભ ન કરતા. પણ અમુક લોભિયા એવા હોય, લોભીની પરાકાષ્ઠાએ પૂગી ગયા હોય. આપણે નથી કહેતા આપણે ઓલી ઉપાસનાની પરાકાષ્ઠાએ, અમુક લોભીની પરાકાષ્ઠાએ પૂગી ગયા હોય. લોભની વાત આવી એક વાત કરું તમને બધાને, આ થોડુંક આમ લાગુ પડે એવું છે, સાંભળજો. જેને જેને પડતું હોય એને, હા તમને પહેલા કહી દઉં, આ છે ને આ જનરલ સ્ટોર છે. અહીં બધું અહીં વેચાતું મળે છે મુનિ સ્વામી, અહીં બધું જ વેચાતું મળે છે. પણ બધું આપણે લઈ જવું જરૂરી નથી. અને આમ જોવા જાવ તો મેં કથામાં કહ્યું છે કે મારે આ પાઘડીની દુકાન છે, જેના માથામાં બેહે એને પહેરી જવાની, ન બેહે એને મૂકી જવાની પાછી. એમાં અહીંયા બધી વાતો તમને લાગુ પડતી હોય જરૂરી નથી. તમારા બાજુવાળાને લાગુ પડતી હોય, ક્યારેક તમારા પાછળવાળાને લાગુ પડતી હોય, ક્યારેક આ બાજુવાળાને લાગુ પડતી હોય, ક્યારેક કોઈને લાગુ ન પડતી હોય. જેટલું વેચાય ને એટલું તમારું, જેટલું પડ્યું રહે એ અમારું. તો એક લોભીની વાત છે. લોભમાં ક્યારેય જવું નહીં. એનું લોભીનું ધન અમથું પછી જેલે શું થાય? એક શેઠ હતા અને લોભીની પરાકાષ્ઠા. ત્યાં લોભનો છેડો આવી ગયો, ત્યાંથી આગળ કાંઈ નહીં. આપણે નથી કહેતા આ દુનિયાનો છેડો બસ સમુદ્ર, પૂરું થઈ ગયું, ત્યાં કાંઈ નથી. એટલી પરાકાષ્ઠા પહોંચી ગયા. શેઠ એટલા લોભી, એનો એક મુનિ, એને ખબર આ શેઠ એટલા લોભી છે. તે શેઠે બરાબર દિવાળીનો સમય આવતો હતો, કોઈ દિવસ નહીં. મુનિમને આજ કીધું, મુનિમ હાલો આજ સાંજે આપણે દૂધપાક બનાવી. દૂધપાક. આને ખબર કે આ દૂધપાક બનાવશે પણ મારા ભાગમાં તો સુગંધ સિવાય કઈ નહીં આવે, અને સુગંધ લીધા પછી ખોટો જીવ બાળવો. એટલે વળી મુને મેં કીધું, અરે શેઠ બાપા, હવે માં દૂધપાકમાં તમે બનાવી લો ને તમે પી લેજો. અરે ના ના, દિવાળીનો પ્રસંગ છે, તમારે જવાય એમ, એને દૂધપાક પીવાનો છે. દૂધપાક બનાવ્યો, દૂધપાક બની ગયો, થોડો ઘણો ઠર્યો ને પછી શેઠની વૃત્તિ બગડી. આ મુનિમને હાવ કારણ વગર નો દઈ દેવાનો.
મુનિ શબ્દનો અર્થ છે સ્વામી, પણ એ પાર્ટ 2 માં. બધું અત્યારે દીધું, તમે બીજી કથા ન કરો મારી. આજે જ મેં હું વાંચતો હતો અને આજે મને મુનિ શબ્દનો એક બહુ સુંદર ભાવાર્થ મળ્યો છે. હવે ક્યાંક આપણા સંપ્રદાયમાં પ્રવચન છે ને ત્યારે મુનિ વિશે બોલીશ, ચાલો પાકું. પણ આજે હું આ લોભિયા વિશે બોલી લઉં. કદાચ અમુક અમુકના જીવન પરિવર્તિત થઈ જાય. શેઠની વૃત્તિ બદલી ગઈ. એ કે આ મુનિ કારણ વગરનું એક છાલ્યું પી જાય મારું. કોઈ દી કોઈને જેને અગરબત્તીની સુગંધ ન લેવા દીધી હોય એ દૂધ પાક પાય. ભગવાન જેવા ભગવાનને દીવો કરીને ઠાર નાખતો હોય એ બીજાને ઘી આપે. હા, અમુક લોભી આવ્યા હોય ભગવાનને દીવો કરે ને આમ પૂજા કરે ને પછી ફૂંક મારીને ઠાર નાખે. એ બીજાને ઘી વાળી રોટલી આપે. આણે હવે આ મુનિમને ના તો પડાય નહીં. તે શેઠે કીધું, મુનિમ બધું સાચું, પણ માપમાં કઈક આપણી ભૂલ થઈ ગઈ છે. કે આપણે બે બનાવ્યો, આપણા બે હાટું ના બન્યો છે એક માણાનો. મુનિ સમજી ગયો, હવે લોભી આવ્યો મૂળ ભાવ ઉપર ચાલુ કર્યું, મૂળ ધારા ઉપર આવ્યો. એટલે મુનિ કીધું, અરે શેઠ બાપા શું થયું? માં કાંઈ વાંધો નહીં, તમે પી લો, મારે તમે પી લો, તમારો દૂધ પાક છે, તમે પીવો. વળી શેઠે કીધું, નહીં હો, નીતિ આપણે નક્કી કર્યું છે, આપણે બેને જ પીવાનું. નીતિ અરે પણ એકનો બન્યો છે ને બે ના, કાંઈક થાય એ કે શેઠ હોય એ કે કાંઈક થશે. બિચારા મુનિ મેં બહુ આગ્રહ કર્યો, શેઠજી તમે પી જાવ ને, શું કામ એને ખોટું આવું કરો છો? તમે પી જાવ તમારે. પણ શેઠે શું કહ્યું, આમાં પોતાનું માન તો ગવાવા ન દે. અમુક જણા પોતે ના પડી પડે ને એટલે એટલો બીજો એ રીતનો આગ્રહ કરે ને, સામે વાળો ના પાડી દે. અમુક સામે વાળો ના પાડી દે, એવી આમ સ્થિતિ ઊભી કરી દે. મહેમાન આવ્યા હોય ઘરે, એક દી રોકાય અને બીજે દી હજી કઈ સવારમાં બેગનું કઈ હલવળ ન હાલતી હોય એટલે ગરદણી સામેથી મૂકે, ઘરે ફોન કરી દેજો, 8 દી પહેલા જવા નહીં દઉં. તમે છોકરાનું ફોન કરજો, જવા નહીં દઉં. અરે નાના નહીં, જવાનું તો છે જ નહીં. અરે મારે છોકરાને નહીં, તમે આ વખતે કેટલા દિવસે આવ્યા છો? 8 દિવસ તો રોકાવું જ પડશે. પરાયણે 8 દીનું બેહતું કરે તો થાય. મહેમાન સમજીને કહી દે, મારે આજ તો નીકળી જવું પડશે. પણ તમારે આજ નીકળવું હોય તો વહેલા જ નીકળવું પડે, નકર તમે પછી દી આઠમે પૂગો તો વાહન ન મળે. કેમ બોલાવે? અમુક આ શેઠે એ જ ચાલુ કર્યું. એટલે મુનિમ સમજી ગયા હતા. શેઠને થયું કે મુનિમ સમજી ગયો છે, હવે કંઈક બીજું કરવું પડશે. શેઠે બીજું કહ્યું, મુનિમ મેં એવું સાંભળ્યું છે કે દૂધપાક જેમ ઠરે ને એમ મીઠો બને. કે હા હો શેઠ, એ વાત સાચી, દૂધપાક જેમ ઠરે એમ મીઠો બને. એક કામ કરીએ, આને ફ્રીજમાં મૂકી દઈએ, સવારે કાલ કેવું થાશે. નહીં, નીતિ સવારે પીવું.